ઈ એનું યુવાનીનું જોશ, એનો થનગનાટ, એની અંદરનો આક્રોશ, કંઈક કરી છૂટવાની ભાવના, પણ જે પરિસ્થિતિમાં હિન્દુસ્તાનની રાજનીતિ અત્યારે ઊભી થઈ, આ દેશને મહા મુસીબતે આઝાદી અપાવ્યા પછી જે આ દેશની માળખાકીય સુવિધાઓ હોય, આ બધી જ વસ્તુથી તમે વાકેફ છો, પણ છેલ્લા 10-20 વર્ષની અંદર, એમાં ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં અને એમાં ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં બીજી આઝાદીની લડાઈ લડવી પડે એવી કોંગ્રેસના કાર્યકર્તાની નૈતિક જવાબદારી છે. અને નૈતિક જવાબદારીના ભાગ રૂપે વીરજીભાઈ ઠુમ્મરના દીકરી તરીકે નહીં, મહિલા પાકની, મહિલા કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ પોતે અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એને સારી એવી કામગીરી કરીશ. અને વીરજીભાઈની એકની એક દીકરી છે, એકની એક દીકરી હોવાને નાતે લંડનમાં ભણેલી છે, સારા એવા પરિવારમાં એનો ઉછેર થયેલો છે, પણ જેના સંસ્કાર, જેના લોહીમાં ખુમારી છે, તો એ પ્રજા સેવા કરવા માટે ફરીવાર આપણી વચ્ચે એની જુવાનીની જોશમાં પોતે આજે આપણી વચ્ચે કૂદ્યા છે કે મને કાંઠો મારા ભાઈ સડાવી દે, મને કોંગ્રેસના કાર્યકર્તા ઉપર ભરોસો છે. ત્યારે મહુવાના કાર્યકર્તા મિત્રોને વિનંતી કરવા આવ્યો છું કે આ ઇલેક્શનની અંદર મારા તારામાંથી બહાર નીકળી કોંગ્રેસની જે માનસિકતા અને આઈડિયોલોજી કે સેવાડાના માનવીને પડતી મુશ્કેલી માટે કોંગ્રેસે જમાનાની અંદર પણ સંઘર્ષ કર્યો હતો. કોંગ્રેસે જમાનાથી લઈને આજ દિવસ સુધી જે સંઘર્ષ હાલે છે, એમાં અહીંયા બેઠેલા લોકો જો મન બનાવી લે તો રાજભાઈ, મને નથી લાગતું દિલ્હી કે દૂર હોય. 100% અમારી જેનીબેન દિલ્હી સુધી જાય, પણ અહીંથી ઊભા થઈને બહાર નીકળી અને મીટિંગ પૂરી થાય, રોટલા ખાઈ લી અને આપણને જો ભૂલાઈ જાય ભેગું નથી થાય. કારણ કે એક લડાઈ એક સલ્તનત સામે લડવાનું છે, એક મોટી ફોજ સામે લડવાનું છે. આ લડાઈ પ્રજા વર્સિસ નેતાઓની થઈ ગઈ છે. આ લડાઈ પ્રજા વર્સિસ ઉદ્યોગપતિની થઈ ગઈ છે. એક બાજુ પૈસાનો ધોધ, કંપનીઓના આચારસંહિતાના કારણે નામ ન દઈ શકીએ, પણ તમે જે હમણાં બોન્ડ બહાર પડ્યા, ઇલેક્ટ્રોલ, એસબીઆઈ ને સુપ્રીમ કોર્ટ કાન પકડે કે ભાઈ નામ ડિક્લેર કરો, વાંધો હું છે, નામ ડિક્લેર ન કરે. નામ ડિક્લેર કરવા માટે 4 વખત સુપ્રીમ કોર્ટ એમ કે તમે નામ આપો. સૌથી મોટો ભ્રષ્ટાચાર આ દેશની અંદર નહીં પણ વિશ્વનો કોઈ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સંસ્થાએ કર્યો. વ્હાઈટ રૂપિયા સીધા લઈ અને પોતાની સંસ્થાઓને મજબૂત કરી દીધા. 70 વર્ષની અંદર કોંગ્રેસે શાસન કર્યું, એક પણ એની કાર્યાલય ન બનાવી, સાદગીની અંદર પોતાનું જીવન જીવા અને આજે 7 સ્ટાર હોટલો જેવી એ લોકોએ કાર્યાલય ઊભી કરી દીધી. રાતોરાત રૂપિયા આવ્યા તો ક્યાંથી આવ્યા? આપણા પરસેવાના પૈસા. જે હમણાં મેથલાબંધ માટે વાત કરતા હતા, 35 કરોડ રૂપિયા આપવાનો એની પાસે, તમારી માટે એની પાસે સમય નથી. શું કામ? એને ખબર છે ઇલેક્શન આવશે, છેલ્લા 2 દિવસની અંદર અમુક કંપનીઓના રૂપિયા અહીંયા ફાળવી દેશું, 10-15 કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખશું, મતદારોને માનસિકતાથી ભાંગી, જેવો માણસ એવું પીરસી દેવું અને મત લઈ લેવું, અમે જીતી જવાના. કે નહીં? આવું થાય છે કે નહીં? હે? તો તમે તમારા બૂથની રખેવાળી કરો, તમે તમારા વિસ્તારની રખેવાળી કરો. અત્યારે આધુનિક યુગમાં શ્યામ પિત્રોડાને લાવી રાજીવજી જે સપનું જોયું હતું, સૌથી મોટો ઉપયોગ તો એ ભાજપે કર્યો. ભ્રમ ફેલાવવાનો, સોશિયલ મીડિયાની અંદર લોકોનું મગજ ફેરવવાનો. હાસી વાત આપણે પોગાડી નથી શકતા. કાંઈ ન કરી તો આપણા ઘરમાં પ્રસંગ હોય તો 500-1000 માણસને આપણે રહોડા કરતા હોય તો અહીંયાથી ઊભા થાવ તો એક યાદીઓ તો બનાવો કે ભાઈ આપણા ઘરમાં પ્રસંગ હોય તો 100 જણ 200 જણને આપણે આમંત્રણ આપતા હોય તો એ 200 જણને ફોન ઉપર તો કયો કે ભાઈ દેશમાં જે થવું એ થાય. એક મહિલા આપણી આગેવાની લેવા નીકળ્યા છે ને એના હરીફ ઉમેદવારની મારે કોઈ વાત કરવી નથી પરેશભાઈ. વાત થાય એવી વ્યક્તિ જ નથી. પૂર્વ સાંસદ અમારા 7 ચોપડી ભણેલા હતા, એને ખબર છે ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં ખતરો કરીને જો લેબોરેટરી પાસ થઈ જાય બધું હાલશે તો ઉપર જવાની જગ્યાએ પાસ આવ્યા અને 4 ચોપડી ભણેલા મોકલ્યા. આ હકીકત છે. ઇલેક્શન મહિનાની વાર છે ત્યારે
હવ નૈતિક જવાબદારી જો ઉપાડે તો 100% શક્ય છે, અશક્ય કાંઈ નથી. અને એના ઘણા બધા એવા દાખલાઓ પણ ભૂતકાળમાં બેઠા છે. દાખલા તરીકે પાલીતાણામાં અમારા પ્રવીણભાઈ રાઠોડ ચૂંટણી લડ્યા હતા. મહાવીરસિંહજીભાઈ સામે લડ્યા હતા ને ભાઈ, મહેન્દ્રભાઈ, હા મહેન્દ્રભાઈની સામે લડ્યા હતા. તો લોકોએ મન બનાવ્યું, લોકો જાતે નીકળી પડ્યા. એક એક વ્યક્તિ બની ગયા પ્રવીણભાઈ, ચૂંટણી જીતાડી દીધી. તો અહીંયા બેઠેલા માણસ મન બનાવી લે કે હા ભાઈ આપણે જીતવું છે, આપણે નીકળી પડીએ, લાકડીઓ તાર કરી, લાગુ પડે ભલામણ કરી, આપણા બૂથની રખેવાળી કરી, આપણા બૂથની યાદી લઈ અને આપણું બૂથ જ્યાં રહેતા હોય એ બૂથને પહેલા મજબૂત કરી, આપણા ઘરે અહીંયાથી ઊભા થઈ માતા બહેનોને પહેલા કહી કે ભાઈ આ વખતે તમે 5 જણને ભલામણ કરજો. ફોન લઈને આપણે બે એને એમ કહી કે ભાઈ તમે 2 જણને ભલામણ કરજો, અમારે લાંબી વાત નથી કરવી, તમે એકવાર અખતરો તો કરો. પૂર્વ વક્તા અમારા વીરજીભાઈ અહીંયા વચ્ચેથી ગયા, એ જ્યારે દિલ્હીમાં બેઠા હતા તો અહીંથી મહુવા બાંદ્રા સીધી ચાલુ કરાવી હતી કે નહીં? સુરત, મહુવા સુરત ચાલુ કરાવી હતી. હે, માળખાકીય બધી સુવિધાઓમાં કોંગ્રેસ છે. આ લોકોએ રંગ લગાડવાનું કામ કર્યું છે. અને એને એમ લાગે કે આ કટાઈ ગયેલું કાટલું થઈ ગયું તો એનું એ બીજું ફેરવીને લઈ આવે, અખતરો નવો કરી નાખે, ભાઈને સાઈડમાં કરી દે. આવું થયું કે નહીં? હે, હવે એના ઘરના લોકોના વડીલોનું માન સન્માન ન જાળવી શકતા હોય. અમારા અમરેલીની બજારમાં જ બડા હોય લે પરેશભાઈ બધું કહે. મારે વધારે ભાષણ કાંઈ નથી કરવું, આમ તો બધે ઉડે છે. બધું પરેશભાઈ વિગતવાર સમજાવશે. હું અહીંયા તમને વિનંતી કરવા આવ્યો છું. 2 ઇલેક્શનનો મારો અહીંનો અનુભવ છે. સૌ નૈતિક જવાબદારી સાથે આવનાર પેઢી માટે જો આપણે કંઈક કરવું હોય, આવનાર પેઢીનું આપણે જો હિત ઈચ્છતા હોય તો જેની ઠુમરને આપ જીતાડીને દિલ્હી સુધી મોકલો એટલી સભ્યતા સાથે જય હિન્દ, જય ભારત. આભાર પ્રતાપભાઈ.